આજે તો ન થવાનું થયું ને એક તીરના ઢીગલાને બદલે કરવો પડ્યો એક બીજે નવો ઢીગલો. એમાં વાત જાણે એવી છે કે આજ આપણે ખેંચતા હતા તુર ખેંચતા હતા એટલે આપણને કોઈ મદદ કરવા આવતું નહોતું, પણ દાદા ખેંચવા આવ્યા તો ખરા, પણ એ કાંઈ તીકમ કોદાળી તો ખેંચતા નહોતા, પણ એ હાથ જ ખેંચતા હતા. આ તુર આપણીથી નહોતી ખેંચતી, કોદાળીથી નહીં ખેંચતી. એ દાદા હાથે ખેંચ, દાદાને એમાં બળ તો ઘણું છે. જે તમને આ દેખાય છે એ તુર દાદાએ જ ખેંચે છે, અને આપણે આ તીકમ ભાગી નાખી પહેલાં આપણે કોદાળી ભાગી નાખી. પછી તો મેન દાદાએ ખેંચી નાખ્યું આખું આ તુરનું ખેતરને કરી નાખ્યું નીવરું. બધી તુર ખેંચી તો નાખી, હવે વેવી તો પડશે, તે પછી કરી નાખ્યું આપણે તુર વેવાનું ચાલુ. અને બીજી બાજુ જે આપણે પાથરા વેવતા હતા અહીં બપ્પા ઢીગલામાં ખડકતા હતા. ઘણી બધી તુર વેવીને કરી નાખ્યો એક તીરનો મોટો ઢીગલો. આ પહેલાં ઢીગલામાં તો હવે કાંઈ તુર હમાય એમ નહોતી, એટલે કરી નાખ્યો આપણે ખેતરના હેઠે એક બીજો ઢીગલો. તુરના પાથરા તો આપણે બધા વેવી નાખ્યા, પણ હવે વધેલા ડૂસાને પણ સાથે સાથે સળગાવી દીધો. મસ્ત મજાનું ખેતર કમ્પ્લીટ થઈ ગયું. પછી તો કરી નાખ્યું દાદાએ ખેડવાનું ચાલુ. પછી તો આખું ખેતર ખેડીને કરી નાખ્યું આપણે ખેતર નેવરું. અને આ વિડીયો એટલે સુધી જ. હવે અવનવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.